ડોનો ચાંદના જાસુ શીખા ખબર જ પડતી નહીં ખાસો ટાઈમ થઈ ગયો કીધું છે ભારેમાંથી જ લાવજો સૂર્યો તાને એકના એક ભોણી છે મારા હાલ જીયારું ભરી દીધો હારું શાંતિ તો જે આ પેલો ઈવન ઈ જઈતી હા આ ગીતા નીકળ અને ધ્રુવી હોઈ જાય હા ધ્રુવી હોઈ જાય છે ને હા હું કહેતી હતી હા ખબર આજ ઓણું આવશે ને તેડવા આવશે ખબર છે ને મને હા તે તું તારા હારી જઈને કહી દેજે તારા આવનું ને હારાનું કમાર તોથી જ બધો ડાલું ભરીને આપવાનો છું ઓહો એ તો જેમનું રાખવાનું કીધું હો તાન કહી જ દેવાનું કા નાખીએ એટલે હજી કીધું નહીં એટલે હું કહી દઈશ કે જેમ રાખવાનું છે એમ કહી જ દેવાનું કે આપણે કા ના રાખીએ આપણે એકના એક ભોણી છો તાણ અને તું તારે એવો દાડો રાખજે ને કે બધો હગવાલો આવી શકું આપણે નોકરિયાત બધો એટલો તાણ પછી અને તું તાર શું કહેવાય ઓયથી આખું ડાલું ભરીને આવશે ને તું તાર બીજો જે હગવાલો હોય ને તારો ઈવને કહેજી કેવું તો પણ કવો અવસર છે પહેલો અવસર છે મારી છોડીનું હું કા ના બોલાવ ઘડી થોડી આવો અવસર આવશે મારો હોભળ તારા આવનું હારાને કહેજે કે અમારા પિયરમાં મહેમાન આવું મારા પિયરનો તે વ્યવહાર કરજો પાછો એ તો કે તારા કહેવાનું બધું કહી દેવાનું કે અમારે આવો આવો વ્યવહાર થાય અમારા પિયરનો વ્યવહાર કરજો બાપા ખાસા વાગી જા હો મોડું થઈ રહ્યા બજારમાં જો કે કેટલું ટ્રાફિક હતું પણ બાપા આપણે સ્વાદીનું તો ખાસું ભાવ હતો હોના બેનું ભાવ તો લીલ્યા અને ગમે તેટલો થાય ભાવ પણ મારા પાણીએ ધ્રુવીને આપણે ઘણું હાલવાનું ચાલ્યા તું કાંઈ ચિંતા કરી છે હું નહીં બેઠો એ તો બાપા હાસી વાત તાણ પણ બાપા થોડું ફોરું લીધું તો ભારે સૂર્યો લીધી ભણ્યો ના લેલું છે વર્તા ના જાય હા વાત કરું છું બળદ્યા અમૂર્દો અને જો હા જમનું એ ગમે તે થાય રોશીને આપણો તો કણ જમનું ગોઠવરાવાનું છે ઓવ વેવાઈને પોસ ના હોય તો પૈસા લઈ જો પણ જમ કરો એ વાત હાસી તો તાણે ફોન આવ્યો બાપા હા એવું છે હાર 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 બેહો બેહો અમે આવી ગયા આ બજાર જતા ઓહો તમે સવારે બનો ફોન કર્યો તો પણ અમે બજારથી થોડું લાવવાનું હતું લઈ આવ્યા થઈ આવી ગયા બેહો હાર કોણ આવ્યું બાપા પેલા શંકુજીને આવી ગયા મોરવાઈ ભાઈ બધા મહેમાન આવી ગયા ઓહો જોવા શંકરલાલ આપણે જીએ ને એના ઘેર ચેવજી નાય એટલે આપણે પરવાનું વેળા સતું કરવાનું વાત સાચી હાલ ફોન ના કર્યો એટલે તમે તાર ચિંતા કરશો ને આપણે ખાઈને તરત નીકળી જવું અડધો કલાક રોકાઈને શું કેવું મેઠા ભાઈ શિવજીને ફોન કર્યો ઘરે તો ખરા તારે એટલે સંભળાતું નતું જોડી નહીં બેઠો શેડા તાણે એવું તું પૂછું છે તાણે હું જો શંકરભાઈ હા આપણા વળી ગામમાં જેમ બનશે ને તે સારું છે હા. ખબર છે ને ખોટા ખર્ચા કરવા આ પબ્લિક એટલા ખોટા ખર્ચા કરે છે વાત સાચી છે અને જો મેઠા હું તને પાછું કહું છું કે વેવાઈના ઘેર જઈએ ને તો કોઈ ઝઘડાની વાત આપી ના જો આ તને કહી દીધું હા આવજો ને જજો બાય બસ હા હું ખોલું ના રે ખોલી તો પછી ટીણિયાને એ ટીણિયા બાડી બે લડતો તો ખોલી મારે મોટું બંધ રાખવાનું અલ્યા ના ખોલી લે આવ્યો ને ખબર છે કે મારા ઘેર મહેમાન આવ્યા છે હા તાણ પછી એ દાળ જેવું બોલી ગયા તા મને અરે એ તો બોલી યાર સોબડાને જીતવું હોય તો ના બોલે તું યાર હું નતો બોલતો તાણે એક કામ કરો ઈવને મને જેમ ફોન ના કર્યો તમે એ વિચાર કર્યો શંકરલાલને કર્યો તમને કર્યો તમે તો એવાય જોયો તો મને જેમ ઈવને ના કીધું કે મેઠાજી મેં તાણ તમે ઓણાનું શું કર્યું આવો છો કે નહીં આવતા એમ તો આપણે પેલા બોલવામાં ફોન રાખવું પડે તાણ પછી રાખવું પડે ટૂસ ના ભરેલા જ કોઈ ઓછા નહીં હે આ તો શંકરલાલના લીધે મેં મારા છોકરાને હગું કર્યું પણ આપણે હારા કોમ જઈએ છીએ હા. જીયારવાનું ઓણું કરવા જઈએ છીએ એકણ જઈને આવું બધા બખાડા ના કરતો હા મારે તો કરવા જ નહીં બખાડા એ કરાવે છે બખાડા અને હોભળો તું મોઢું રાખો યાર આ મોઢું તમારું ઉતરી ગયું છે તાણ પછી તાણે ઉતરી કોઈ નહીં જ્યું બોલવામાં મર્યાદા નહીં રાખીને પછી વેવાઈને આવો કાઢવા છે હવે આવી જ ગયું છે ઘંટણીઓ બોલાય કરો કે તાણે કોમ ના કરે તો ના કે હા બસ જે હોય એ બધું હવે પેટમાં નાખવાનું હા. એ લડ્યો બળ્યો બધું એ બધું ભૂલી જવાનું તાણે તો છે મારા ટીણિયાને છોડી જાય એટલે ને કે હું તો ઓણાય ના કરું તું બંધ થાય યાર મારે હમણાં કોઈ ગાડીને કેવું પડશે તાણ પછી મોટો છે એટલો ખોટો છે બાપા માં હું આવું પેલો કલ્લો જઈને આવું
ગલ્લા હું ડાટ્યું શાકલા બેસન નો ચાર પાણી કરવાનું નહીં તારા તમે કરજો બેટો હું આવું ગલ્લા જઈને તાર બાપુ છે ચોક બહાર જાવ હોય ને તો આપણે થોડો ઓકડો નમાવો પડે આ ઘરનું નહીં કરતી હજી તો મારા રોટલા કરવા છું લખી રે નાખો તાર ભાઈબંધો જોડી કણ ગલ્લા હું ડાટ્યું સુતી હે હલો હલો હા બોલ કેટલા રહ્યા બાપાને શું મજા આયા નહીં ના હજી નહીં આયા એ તો શાંતિ નીકળે છે ચાલે ને હજી આયા નહીં પણ અને ગાડી લઈને આયા છે પેલા વીરાની એવું હોય? એ ગાડી પૈસા કરવા કહેતા હતા હા એ શાંતિ નીકળે હજી નહીં આયા ના નહીં આયા શું કરો તમે હારેડો ને હબળો હા. એ તો હું કહેતી હતી હા હું કહેતી બોલ કહું પૈસાનું સેટિંગ કરીને રાખજો હા પૈસો ઓહો સર એટલે આઈ કહે પણ તારો શું કોમ હતો પૈસાનો આ ઈ આઈ કહે પૈસા તો નહીં મહાલતો આપવાનો તો ઓછીનું પાછળનું કરીને કરજો સારું એ તો હશે બાપુ ને એમ. હા માં કોણ હતું બેટા એ તો આમાં ઘેરથી ફોન હતો કીધું બાપુને જે આ પોકે જ નહીં ચાલે હેર જશે રે ઓહો આ એક બાજુ રજી ઊંધી છો પણ એક ઉટાઈ ખાઈશું હા હું તો તાર બાપા નામ તો કોઈ પૂંચી ખાવાય સને પણ શું કરવાનું આ જો જાની વાહો રહી છે પણ એમ નહીં કે આપણે તો ઠેકોણા જવાનું હોય ને તો ઓરા ઓરા પહોંચીએ આ કેટલા વાગ્યા છે ઘડિયાળમાં જોજે આ જોન કયા આમ ચાટી ખાવા બેઠા છે બોલ એ તો માં ચોક ચા પાણી કરવા રહ્યા છે તારું કંટાળા શું એમને કે આપણે જો કોકના ઘેર જવાનું હોય ને તો આપણે વેડા હાથી પહોંચીએ લેવા હું ગલ્લો જઈને આવું અલા ચોય ગલ્લા નહીં જવું તારે ઈકણ હું ડાટ્યું સપના ઢોર પીવડાય કે જા તારે એક તો તું એ તારમાં તો તારો હારું કરજો કંટાળી જઈશું તમારાથી તો હા ઘોડા કાઢશો ને હું જઈને ઊંધા પડી જઈશ ઈકણ હું દૂધ કરશ તમારા ભાઈબંધો તમોના પરમ હું જવું ઢોર બની બકરા પાસે કંટાળા લેવડા હે હારું કરજો પેલા એ જઈ કણ નીકળ વાહો રહીશું પેલી બાયડીનો ફોન આવે કે હજી ઊંધી આયા નહીશું આ જો પણ જ્યાં છે અત્યાર સુધી હારું કરજો બાપ બેહડો આઈ જય શ્રી આપણે ગાડી વાળા તો પછી બોલાઈએ ને શિવજી ઓ શિવજી બેહો આ શંકરજી આવો હવે હા પોણી લાગે પછી બખાડા નહીં હો પાછા આ કઈ આ બા ઓ આ ને વને એવું કરશે એવોને અમાર મજામાં હો સાત પૂરો કરી બેહવાનું હાલ તો તને બીજું તો કોઈ કોમ હોય ને કપાવાનું બધું પાલી ગયા આતા બાપા એમ ફોન કરતી છે એટલે રહ્યા હજી લગન આયા નહીં બોલ્યું બે કરું આ વિભાઈ ની આઈ જશે ઘેર તમાર મજામાં બધું હા બધું મજામાં છે અમારે બસ તાણ બીજું જો હાલ તો કોઈ નહીં હેતીનું કામ કરીએ ને ઢોરો ને એ જ હોય હા તાર આ શું છે તારે ધ્રુવી હા એ ઊંઘી છે ઘરમાં ઊંઘી જઈ જા ઓહો હા વારો નહીં રો રો કરતી રહી છે હે આવો એ રામ રામ આવો 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 એ ભાઈ મજા આવો મજા બેહો બેહો આવો આવો પાણી પાણી આલ્યું ઓ હાલે આવો બલાય હાલ હાલ આવો હા બેહો બે ઓય વચ્ચે બેહો 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 બેહો. અરે આ બાદ બેહો બેહો બજાર જતા હળખું અત્યારે તો જો કા તહેવારમાં તો ટ્રાફિક એ ભાઈ ઘણી ગળદી ઘણું ટ્રાફિક ત્યાં વારો ના જતા આખો ટંક જતો રહ્યો ઓકે યોને વે વઈ રહ્યા પોતે હોય ને ખાટો જે ઉકી છે એ શમસા વે વઈ બજારમાં અમે તો વે વઈ જ નહીં કે કશું નહીં અમારી કોઈ ગણતરી જ નહીં છે બલ્યા ઓ માય ખાવાનું તૈયાર છે હું સાબે ભાઈ તો બીજું શાંતિ આવો કોમ કાજે રંડા હતા તે બધું પાલી ગયા ધારે વાઈ ગાડી કોક લીલું કરવાનું કહેતા હતા કાસ ઓ ઘાસ વાય હરતુરી કો વાયો મેં એક જ ઝાર વાઈ છે સારું હો ભાઈ દો કિતાન ચામેલું હા મોકલો કમ ખાવાનું તૈયાર હા. છે ખાવાનું કાઢો ખાવાને તૈયાર થઈ આ બસ ખાવાનું કાઢો પછી આપીએ સાતો સો પાવા દેતા બલોજી આપ જોઈને આપ ખાઈ જાઓ કોક એક્ટિવા લાયા હતા તમે વચમાં અમારા ઓબળે હવે મારા હોય ત્યારે એ ટોટા વધારે કરતા હતા હે ઓ એ આઈ લાભી પડો કે કોમ હોય એટલે તમારે મોકો જો જો ચાતન તો જો હપ્તે લાયા કે પછી લાય છે હવે રોકડા પૈસા રોકડા પૈસા. હા બાલાજી હા
આ ધોળી એક્ટિવા હતી તમારા ભાણે બીજી કાળી નવી એક્ટિવા છે લાયા અમારા રોપડેથી કોક બે ભાઈ પૂછતો જ નહીં મને જૂની થઈ જાય કે નવી કીધું લઈ લે. ના ના આવા જવામાં તકલીફ પડતી હતી પૂછ્યા વગર લાવી દીધી બાલાજી ખોટા ખર્ચા કરશો ને કે હપ્તા ભરે મરી જાઓ હું કેવું ખબર હાથ ધોતા આવતા હપ્તા આપણો ભરવાનો. લોટો કરી આવજો બેટા. અરે 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 સો પોઈન્ટ લે બે નાખો લે લે ભાઈ હાથ ધોવડાવો. આઈ. આવો. બચ્ચા કરી દો. પંખો ચાલુ કરજે બોલા. તારે આ તો હમુરતા વેવાઈને ખતરનાક છે ને મારતો હે હાથ દોરાતો નહીં દેખાતો નહીં ને મો વેવાઈ રહ્યા છે કે હું છું ન કા ઓણું તમને શોય જાય ને હમણાં હાલ નાટક તો ઓડી પર એ આવું આ વર્ષા ખાવાનું મન થતું નહીં બધું હોય હા શું આમ કરું છું લે તોડી કરું છું ઓનવાળી પોણી પોણી પઈએ ના એટલે બસ હા કા ઓમો વેરવા દે બેટી ઓ આને શું કરશો થઈ ગયો ખબર છે ઉનાળો આવ્યો છે હવે અરે કિરણ તમાર તો તારું વારો આવે છે અને શું કરા ઘેર વાત તો કોઈ છે નહીં કા ઓહ તે કીધું લાઈ હું તો પઈ દઉં પછી બધા મારા બાપો ને ગયા છે ઓણા ગયા બૈરા એવું છે હા 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 પાછી તો ઓળી આવી ગયા સોડી નહીં પાછી એટલે કીધું તું મને એટલે કશું આ પહેલી ઓળી ખરી કે સોડીને મારા આજે જો નહીં ઓહો એટલે માને થોડું કોમ કાઢે તો મુલાય હું કહી દઉં તને ના ના કરું હા ખાક પણ પાઉં છું કોણ વાતો કરવા દે માર કોણ ને એ તો કે પોણી વેળો બીજું કે બોલો શું છે કે ચોડે કોઈ ના હું એ લે અમારા પેલું કુટુંબમાં મીટિંગ હતી આ જેમોનું આના બધા રૂપ નહીં ને જેમ કરતા તે અમારે તો બંધ રાખવાના છે જેમ એની મીટિંગ હતી એ કણ જતો હતો તમારા કુટુંબમાં બંધ રાખવાના ઓહ અમારે બંધ રાખવાના છે એ તો સારું કહેવાય ભાઈ તાન સારું ક્યારે ખાલી ખોટા બીજા ખર્ચોમાં તો બહાર આવે ને યાર 60-70 લાખ રૂપિયા થવે મારા ભાઈ જેમમાં તો એટલો ખર્ચો થાય છે ને તે ખાલી એટલું જ લાગે કે ખાલી પછી જોન લઈને નહીં જા કે જમણવાર કે ઓઢમણો કે પછી મહેમાન પરણું કે ડીજે કે હા ના બધું કેટલા ઠઠારા બોલ કેટલો ખર્ચો થાય બોલ ખાલી જોન ના લઈ જઈએ એટલું છે ઝોનમાં એટલો જ મહેમાન હોય ઓમય આખું ગામ હોય ને ઓમય હકવાવાળો તો હોય બધું સેમ જ ચાલ્યા ખોટા ખર્ચા આ તો ખાલી નોમ જેમ ને પેલો લગન બીજું શું આ તો સારું કહેવાય તો તમારે તો નિયમ કર્યો છે આમ તો સારું ના કરો સારું એટલે અમારે તો બંધ જ રાખવાનું મારે એવું જ વિચાર છે લેડ આપવું હોય તો ના હું આ બેહોન પાવું છું પોણી એ વિચાર મારે એવું જ છે બધું બંધ રાખવું જ છે શું કે ખોટા ખર્ચા નહીં ખાલી ખોટા ખર્ચા ના 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 વાત સાચી હા લે પૈ દે બે ના તો હું એ પછી કહું મારા કુટુંબમાં કે બંધ રાખો તાણું આ તો કે શું કેવું? વળી હારું ઈ યાર આપણે કહીએ કે ભાઈ કિરણના કુટુંબમાં બધું બંધ રાખ્યું તો આપણે બંધ રાખો કેવું કેવાનું આ તો હારા માટે છે કે યાર હા હા લે હો અરે હું બેહો પડી દઉં હા ખા પણ હા શંકરભાઈ હા નાવ ચોકતે વેળા થતો પરવાર કરાવ્યો. શિવજી આવ હો થોડો કીધું ખટકો રાખજો આય રોટલીને તૈયાર કરી બાવણું ના થાય કે વેળા થતા જતા રહે. આવે ભાઈ બોલાવો ટાઈમે પોકી ગયે અમાર તો તમારે કોમ હોય ને મારે હોય હા લોટો નો લેતા આવજો. લાય કંકુ લાય હા સોલા કઈ નાવું પછી હા એને હા આ લટ તૈયાર કરી દે બધું હો હા બરોબર કે અમારો નહીં રાત રહેવા મૂકી આ રોટલા ખાધા ને બધું ખાધું ને મોહન થાળ ખાધા ને હવે તો પછી ઘેરે આપણે કોમ છે કે નહીં આપણે શું નવરા છીએ ઓએ નરવા ના હોય તો શાંતિ રાખો ઓણા આયા છીએ હા આપણે કેમ ના થાય. શેતીને ચાંદની તૈયાર કર્યું છે એ વહીને કરવા જાય હવે વાત જે થતો હોય કરવો પડે ના કરવો પડે કરો બરોબર પકડ જ્યાં બધું હવે થતું આવી છે આપણે કરવું પડે. આવે વાર આપણા હા એ રોમ રોમ રામ રામ એ કમ્પ્લીટ કપાળ આપવા દે કે સોલું થાય કે બોલા હા કરી એ ભાઈ ને દીધું
ફટકો રાખજો તૈયાર થવા. ભાઈ ધોતી લાવ્યો છે, કોણ લાવ્યો? હોળ લાવ્યો છે હે? ઓ તારી જો પછી કે ભાઈ બગડી છે મેઠોજીની. જોજો આ વળ્યો જ છે કે નોધારી. આ મારું અપમાન નહીં કર્યું એના કરતી મને ઓઢામણું ના કર્યું તો સારું હતું. ખેસ્યાનું ઓઢામણું કરીશ બોલો. આ મોણસને શો પોકાય પછી કે મને આ ખાટોજીને કે બોલ બોલ કરીશ. શું કરે? બલ્યા હા ઓમાય દાદીના લાયથી પોણી પહેરાય ના પૂછતા પૂછ પૂછ જેવો પછી પહેરાવા નહીં વળાવ એ તો દઈને પહેરાઈ જઈશું. હોવ આટલું ધારીને પહેરાવી દે. પૂછ જઈશ ઓ ઊંઘી જાઓ. લાવ એ તો પછી લે ભાઈ આલું શું તો દઈને પહેરાઈ જાય. હા તે- દોરો 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 અમારે તો ભૂલી ગઈ પાછી હું કાઢી મેળ્યો જ કીધું પહેરાવી દઉં પણ તમે ના પાડો મને. લે વે ભાઈ આ ખાટાજી આ સ્વીન તો મારા ભોણીને પહેરાઈ દેજો બરાબર. શું? હાલ હોઈ જાય તા અને ખોટું હોય મળ્યા કરું આ સ્વીન લઈ લેજો અને તો પહેરાઈ દેજો. કશો વાંધો નહીં પણ લાવ થેલી બેલી કોથળી વાળું આ ડબ્બા થઈ જાય. ડબ્બામાં કાઢી દીધું બળી નહીં. પહેરાવ. થઈ ગયો તૈયાર હા, શું વેવાઈ જો કે અમે તો વેવાઈ જ નહીં કશું. મારા પર તો વિશ્વાસ નહીં કે હાસવીન મેલજો. હમૂળ તો વિશ્વાસ રાખતો નહીં મારા ઉપર. મને તો ગોડો ગણા છે કે સર કોઈ વાતમાં મને કદર જ નહીં મારી. લે મેલો હે તેલી મેલો હા અને યાદ કરીને આલો તાલજો ને નાલો ચલો એડવાન્સ કરી દેજો. લે હળો એ તો મોડું ના થાય તાન જગ્યાએ પોકી ગઈ. અને બ્રો ખાટાજી હા અમે આ માર સોળી મોકલીએ છીએ એ પછી પેલા નાટક કરતા હતા એવું નાટક ના કરતા કે કશું થાય નહીં જે ભાઈ હોબળો નવું નાટક કર્યો મેં. પછી અમુક માણસો હા? વધારાનું કૂદું છે પછી બધું મને નહીં પાલાવતું એટલે સોચી જેવું વાત છે છે. ગોળ ગોળ વાત કરજો ને વેવાઈ જુઓ જે કહેવું હોય ને મોઢા કયો ઊંટ પાછળ વાત નહીં કરવાની. હું અમે નાટક કરીએ છીએ. બસ હવે રવા દે બધું પટી ગયું હા. હજી બધું પટી ગયું મેળવાનું ચાલ વળી અને તમે નાટક કરો છો બસ હવે શાળા બસ. જોઈએ છે ને આ તણના તમે નાટક શો કરો છો નહીં એ કરતા વખત તો નાના બોલવાનું કળા ફાળ બોલતા હતા બસ. લે હટજો શું છે બાપા કશું ને આ તો કહું છું સોળી મોકલે પછી ભોણીને ને રોવરાવતા ના સાચી વાત છે કેવું તો પડત કા પણ બે હાથમાંની નેસી નહીં ઉતારી. તો તમે હું દુકાલવાના છીએ મારી છોડી નહીં અમને નહીં દયા તો પડતી હોય તાણે ચાલો. લે હળો લે હટજો હળો હળો ઉભા થો જે હળો લે બેટા. રોવા ના હોય. લે બેટા લે. જલ્દી જ બધા ભેગા કરી ગુના આવજો હા આ ભોણી થતી પાછી. ગોળિયા મૂકી. બાઈને મેલી લે. ગોળીએ. કોઈ ભૂલતો જ નહીં કા ના બધું અમે મેલી કમ્પ્લીટ અહીં પેલા. યાદ કરી બધું લઈ લેજો. આ ઓળી આવીશ તે મારે તો વહુને તેડવા જશું તે મારા તો ટીમિયાને છોડીને 3-4 મહિનોથી જોઈ નહીં મારી ધુવલી તો આખો દાર પેલી બાળી વિડીયો કોલ કરે ને તે બા બા આખો દાડો મને તો આમ લગીર વિહર જ નહીં હમુરદી બાયડી આવશે ને તે મારા શાંતિ કોમના દહેડા ભર્યું આ હેક્ટરમાં જવાનું ઘરનું કરવાનું માં પેલી ઘેર તો પીતી દે પાણી એક તો એ તાર બાપા મને હમુરદી આમ પોળે મૂઠું જ નહીં મોડલ લે તાણ આખો દાર તાર બાપો 4 પૂરો બૂરો કરું છું ગુ એટલે અને હું શું કહું છું તને હા માં પેલા તો વજીજી ઉધરોની દવા લઈ આવજે મારે હો તો દવા પણ જેવું ના આવતો તમે વજની વેળા લઈ જજે ને બાઇકમાં હું કહું છું બેટા જોયે અત્યાર સુધી તમે ગમે એટલું હર્યા ફર્યા મૂતકો ગમે તો સોકર મતમાં બધું કાઢી મારશી આમ પણ હવે સમજો હવે તમે સોડીના બાપ થયા પછી આપણા હાથ ઉપર જોવું અડધી રાત આપણું છોકરું મોઢું થાય કના જોડે આપણે માગવાના કા હાથ લોબા કરવાના અડધી રાત આપણે લોકો જોડે ભીખ માગવા જઈએ મારશી સાચી વાત છે હા સાચી અને તાર બાપના જોડે તો મેં મારો મનખો જેમ તેમ કરીને પાર પાડ્યો છે પણ અત્યારની બાયડીઓ નહીં વેઠું બેટા સાચું તાર કોમ કરી આ તાર બાપા તું નહીં જોતો તું અત્યાર સુધી જોતો જાય છે જાણ કતી ચોક જવાનું હોય ને એટલે એ મોણા જોડે કદી રૂપિયો ઓણો ના હોય લે મારા જોડે નહીં તમારે તાર એટલે હું કહું છું કે આવી રખડે દારા ના વાળું નોકરી ધંધા કરવા પડે ને હવે કોઈ આપણે સરા નહીં બાયડી છે છોકરું છે બધું કોઈ જોવું પડે આપણા ઘરમાં હા તો માં મજૂરી કરશું કોમ કરશું તમે બીજું
હું મજૂરી કરશું કે કહેવાથી કોઈ નહીં તો કરવું પડશે જો હું દી બેટા હું તમારું પાર પાડું કયો હા એ તો પછી હંતાડીને રાખું છું ને ત્યાં ચોક હપ દઈને ને કરવું હોય ને તો બધું કાઢીને આલું છું તાર બાપાને તો એવી નહીં પડ્યું અત્યારે જ હવારે લે પેલા આ મરભાઈને બધા ઓગણાઈને ઊભા હતા ને રૂપિયો હતો જોડી સારું માં તમારા જોડે હતા તે સારું થયું એ તો કહું છું કે હાચવીને રાખું છું ને તે હું હપ દઈને કાઢીને આલું છું તે વળી બધું પાર પડે છે ને ક વસ્તી આપણો પાર લઈ જાય આવી આપણને અહીંયાને ઉઘેડવી પડે ને આપણને કોક શીખવાડે નહીં જો બેટા આપણું ઘર ચલાવતા આપણને કોણ શીખવાડે કયો હા મા બાપા ખોળ બીજું કોને ખોળ તાણ એટલે માઈતર કઈ આપણને સારું ખોટું જો હું ગમે તે કરીને ઘર આ બધું આખું મોટું ઊભું કર્યું છે ને મારું મન જોણ છે તાર બાપાને તો કહીએ એટલું કરીએ કરું બીજું તો ઈવન હા કર ના તાણ ઈવન તો એવું માતા હવે ઉંમર થઈ ગઈ વાની ઉંમરેથી પણ તું હમુરદું આમ સમજ લગીર આવું ના હોય કે આપણે કોને તારે ના કઢાય હું તને કહેતી હોય ને તો હારા દખ કહેતી હોય બેટા જો હા મચ્છા ચા મેં ચા તો મેક્યો છે પણ મી કાઢ્યા છે ને એટલે કાઢવાના નહીં તું તારા મગજમાં લે તો બધું કહેવો મારે તાણ આવું તો ના હોય પછી ફોન હમુર કર્યો પણ થાય તું બખાડા કરી હેડો અત્યારે તો વાતો બખારા લાગે છે જ્યાં નહીં હોય ને અહીંયા પડશે ને એટલે ખબર પડશે કોઈ આમ દોયડો બધવા વાળું નહીં મળે તમને પશુ ખબર માઈતર ના વર્તા તો પશુ આવશે જ્યાં માઈતર નહીં હોય ને તાણ જમા જઈશું મારા નહીં યાર ફોન કર કે પણ મને શું ખબર મારા જોડે છે ટેલિફોન ઉભા હું ચાર્જિંગ પડી ગયો બસ કર્યો ભાઈ ફોન કર બાયડીને કેટલા આવ્યો મહેમાન તો જતો રહ્યો અમે કોક કામ વાળો હેરો ખેતરમાં પેલા એરંડા બાકી છે હું કહું છું હા. હા જેમનું જેમ તો કરવાનો ને એ તો આપણે ફોન કરીને રોશની પૂછીએ છીએ કે શી તારીખ રાખો છો પછી આપણે બધાને કેવરાઈ જઈએ અને જો જેમ પહાડ કરાવવાનું છે ને જેમ હોય આપણે જે થતો હોય લઈ જવા તે હું દાગીના લઈ જવું લઈ જઈએ કોક ભારે વસ્તુ લઈ જઈએ લઈ જવું પડે લઈ જવું પડે વ્યવહારમાં બેઠા એટલે બધું અને આખું છો તારીખ કાઢેલા બધા આપણે આમ તો કેવું પડશે ને બધું આખો પહેલો કહેવાનો અને હગાવાલો જે આપણો હગા જેવું હોય બધો કહેવાનું હો તાણ બધાને કહી દેવું પછી ડાળું ભરી તાર જવાનું મોમાં એને લઈ જવાનું હમ? તાને જમવા તો લઈ જવા પડે બધો તાર મામાને તાર માસીઓને બધો હા જે ભાઈ ફોન કરજો ને પૂછજો પછી તારીખ રાખવાની છે તો અમે જમાઈને અમે રોશની તો એટલે એને ફોન કઈ પૂછવાનું મેં ભાઈને હું ફોન કરવો સામેલું તાનું જો હેડો ખેતરમાં? હા. સામ આપીને પછી જો હા હો એટલે હજુ ફોન કરીએ જ આપણે તારીખ લેવાય એને નક્કી કરે તાને કા હજી તો એને ઘેર જ નહીં પહોંચાય આપણા ખાટોજીને હમણાં ખાટાજીને ફોન કરું છું પછી